અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતા 4 વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી માટે યુવકનું અપહરણ કરીને ઓફિસમાં લઈ ગયા હતા, જ્યાં તેને લોખંડની પાઇપના ફટકા મારી ખાતામાંથી રૂપિયા 14,000 ટ્રાન્સફર કરીને પડાવી લીધા હતા। ત્યારે યુવકની ફરિયાદને આધારે ગાયકવાડ હવેલી પોલીસે ચારેયની ધરપકડ કરી હતી। આ ચારેયનો ત્રાસ હોવાથી પોલીસે તેમને લઈને જમાલપુર વિસ્તારમાં નીકળી હતી અને જાહેરમાં લોકોની માફી મંગાવી હતી। તો જમાલપુરમાં રહેતા 25 વર્ષીય શોબાન મોહમ્મદ રફીક મલેક 2 વ્હીલર પર પોર્ટર ડિલિવરી બોય તરીકે કામ કરે છે। 6 મહિના પહેલાં તેને પૈસાની જરૂર હોવાથી સલમાન અમાનુલ્લા પઠાણ પાસેથી રૂપિયા 25,000 વ્યાજે લીધા હતા, જેનું રોજનું 600 રૂપિયા વ્યાજ ચૂકવતો હતો। શોભાને ટુકડે ટુકડે સલમાનને રૂપિયા 1 લાખ ચૂકવી દીધા હતા, તેમ છતાં તે રૂપિયા 25,000 બાકી હોવાનું કહીને ઉઘરાણી કરતો હતો। જ્યારે તેને બીજા 5,000ની જરૂર હોવાથી સલમાન પાસે ગયો હતો, પરંતુ તેણે વ્યવહાર સારો નથી તેવું કહીને પૈસા આપ્યા ન હતા, જેથી શોભાને આયાન મુન્ના ખાન પઠાણ પાસેથી રૂપિયા 5,000 લીધા હતા, જેનું રોજનું રૂપિયા 200 વ્યાજ ચૂકવતો હતો। તો આયાનને પણ શોભાને ટુકડે ટુકડે રૂપિયા 9,000 ચૂકવી દીધા હતા, તેમ છતાં તે પણ પૈસાની ઉઘરાણી કરતો હતો। તો આ દરમિયાન સોમવાર રાત્રે 10:30 વાગે શોભાન જમાલપુર મેદાની વાડ પાસે હાજર હતો, ત્યારે આયાન, તેના પિતા મુન્નાભાઈ તેમજ સલમાનનો માણસ સાહિલ ત્યાં આવ્યા હતા। તેમણે પૈસાની ઉઘરાણી માટે શોભાન સાથે ઝઘડો કરી તેને મુંડા દરવાજા પાસે આવેલી સલમાનની ઓફિસમાં લઈ ગયા હતા, જ્યાં આ ચારેય પૈસાની ઉઘરાણી માટે શોભાન સાથે ઝઘડો કરી લોખંડની પાઇપના 2 ફટકા મારી દીધા હતા। ત્યારે સમગ્ર મામલે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે ગાયકવાડ હવેલી પોલીસે ચારેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક આરોપ ફરિયાદી આવ્યા હતા અને ફરિયાદીની એવી ફરિયાદ હતી કે મારી પાસેથી એક અમુક ઈસમો છે જે 25,000 રૂપિયા રોકડા લે છે અને રોકડા જે 25,000 રૂપિયા હતા એના દરરોજ 600 રૂપિયા લેખે એને વ્યાજ ચૂકવવાનું હોય છે અને આ વ્યાજ જે છે એણે પોતે વારંવાર ઓનલાઈન પેમેન્ટથી કરેલું હતું અને 25,000ના બદલામાં એણે 70,000 જેટલું ઓનલાઈન પેમેન્ટ કરેલું હતું। સાથે સાથે એક બીજો જે વ્યાજખોર છે એનો મિત્ર હતો, એણે ફરિયાદીને 5,000 રૂપિયા આપ્યા હતા, એના બદલામાં એણે 9,000 રૂપિયા પણ ઓનલાઈન આપેલા છે। આ ઘટના તો હતી અને પછી જ્યારે ફરિયાદી નાણાં આપવાનું બંધ કરે છે ત્યારે આ બંને ઈસમો ફરિયાદીને પકડે છે અને ફરિયાદીને પોતાની ઓફિસ ઉપર લઈ જઈ અને મારે છે અને ઓફિસ ઉપર ફરીવાર પૈસા માગે છે। ત્યારે ફરિયાદી પાસેથી ફરીવાર 14,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર મેળવવામાં છે આ આરોપી। આ ગુનાની અંદર જે મુખ્ય આરોપી જે છે, જે સલમાન 1500 તરીકે ઓળખાય છે, જે ગાયકવાડ હવેલીનો ગુનેગાર છે, એના વિરુદ્ધમાં ઓલરેડી 4 ગુનાઓ છે। આ સલમાન 1500 એને પણ એરેસ્ટ કરવામાં આવ્યો છે। સાથે સાથે એનો જે 3 સાગરીતો છે, સોહિલ એટલે કે રાજ પાટીલ, અયાન અને અયાન ઉર્ફે એના પપ્પા, ચારે આરોપીઓને આ ગુનાના કામે કબજે કરવામાં આવે છે અને તમામ જે ટ્રાન્ઝેક્શન છે એ અનુસંધાને પુરાવા મળતા ઓનલાઈન પેમેન્ટ થયેલ છે અને એના અનુસંધાનમાં આપણે વ્યાજ વટાવ અંતર્ગત ગુનો પણ દાખલ કરેલો છે અને ગેરકાયદેસર અટકાયતનો પણ ગુનો દાખલ કરેલો છે। હા, આમાં જે મુખ્ય જે આરોપી છે એને દારૂના, મારામારીના અને અન્ય પ્રકારના 4 ગુનાઓ એની સામે નોંધાયેલા છે અને એ ગાયકવાડ હવેલીના અસામાજિક તત્વોની યાદીમાં પણ હવે એને એડ કરવામાં આવશે અને એના વિરુદ્ધ અન્ય પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, લોકોને શું સંદેશો આપવા માંગશો આ વિસ્તારના કે આવા વ્યાજખોરોના ચક્કરમાં પોલીસને મદદરૂપ કઈ રીતે થઈ શકે? શું હું ગાયકવાડ હવેલી અને સમગ્ર અમદાવાદના જાહેર જનતાને પણ કહું છું કે અમદાવાદ પોલીસ, માનનીય શ્રી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા પણ અમને તમામને વિનંતી કરવામાં આવેલી છે કે એવા કોઈ લોકો કે જે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા હોય તો એવા લોકોએ વિના ખચકાટે, વિના ડર રાખ્યા વગર પોલીસ સ્ટેશને આવવું જોઈએ અને પોલીસ સ્ટેશને આવીને પુરાવા સાથે સંબંધિત વ્યક્તિ છે એના વિરુદ્ધનો જ્યારે ફરિયાદ કરશે ત્યારે તમામ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને એ જો ગેરકાયદેસર નાણાંથી પોતાના ઘર બનાવ્યા છે, ગેરકાયદેસર નાણાંથી પોતે અન્ય મિલકત વસાવી હશે તો આવી મિલકતને કબજે કરવાની અને ગેરકાયદેસર રીતે ઘર બનાવ્યા છે તો એને તોડવાની પણ કાર્યવાહી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે। સાહેબ, પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા અન્ય કોઈ લોકોને પણ આ ડાયરીથી પૈસા ફેરવવા આપ્યા હોય કે એવું કંઈ ખોલ્યું છે? હા, પ્રાથમિક તપાસમાં એમને અન્ય કેટલાક લોકોને આપ્યા છે એવું માહિતી મળી છે, પરંતુ હજુ આગળ તપાસ ચાલુ હોય, એ તપાસના તબક્કામાં હોય, એ અત્યારે હાલ તપાસ ચાલુ છે। સર, મોટાભાગના રૂપિયા ટ્રાન્સફર પણ ઓનલાઈન કરવામાં આવે? રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।